નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝૂલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું। સંત નિરંકારી મિશન આ અમૃત પ્રોજેક્ટના ચોથા ચરણમાં સ્વચ્છ જળ સ્વચ્છ મન ના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં 10 લાખથી પણ વધુ નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો। ગોધરા સંત નિરંકારી મિશન દ્વારા સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં 22 ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ જળ સ્વચ્છ મન યોજનાના ચોથા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનિય જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે। આ સાથે જ 22 ફેબ્રુઆરીના આજ રોજ સવારના 8 વાગ્યાથી મોટી સંખ્યામાં 200મી વધુ નિરંકારી ભક્તોએ રામસાગર તળાવના કિનારે જામેલી લીલ કીચડ પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મન નો સંદેશ આપ્યો હતો। સાથે સાથે ગુજરાત રાજ્યમાં 100થી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનના ગોધરા શહેર તથા પંચમહાલના કુલ 13 જળ સ્ત્રોતો પર સફાઈ અભિયાન ચલાવી અને જનમાત્રને સ્વચ્છ જલ સ્વચ્છ મન નો સંદેશ આપવામાં આવ્યો હતો। બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાનનો આરંભ મોખરે છે। બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરણા લઈ દરેક વર્ષની જેમ જ આ વર્ષે નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર સ્વચ્છ જળ સ્વચ્છ મન નું આયોજન કરવામાં આવ્યું છે। આ ભગીરથ કાર્યમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમને આ સેવાના કાર્યની પ્રશંસા કરી હતી અને સંત નિરંકારી મિશનના સચિવ આદરણીય શ્રી જોગિંદર સુખીજાજીએ જાણકારી આપતા જણાવ્યું કે અમૃત પરિયોજના સંપૂર્ણ ભારત વર્ષમાં લગભગ 27 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 900મી વધુ શહેરોમાં 1700મી વધુ સ્થળો પર એક સાથે આ વિશાળ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં નિરંકારી મિશનના લગભગ 10 લાખથી પણ વધુ સ્વયંસેવકોના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કૂવા, પોખર, ભીમ્ય ઝરણાઓ, પાણીની ટાંકીઓ, નાલીઓ અને જળધારાઓ વગેરેને સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો। અંતમાં દાહોદ ઝોનના સેવાદળના ક્ષેત્રીય સંચાલક શ્રીમાન રાજેશ બચ્ચાનીજી તથા ગોધરા બ્રાન્ચના શ્રીમાન અજય ઈસરાનીજીએ જાહેર જનતાને અપીલ કરી કે સ્વચ્છ જળ સ્વચ્છ મન ની પરિયોજનામાં તમે સર્વે પણ ભાગ લઈ પાણીનો બચાવ કરીએ તથા પાણીને સ્વચ્છ રાખીએ અને આપણી આવનારી પેઢીને નિર્મળ જળ અને સ્વસ્થ પર્યાવરણનું વરદાન પ્રાપ્ત થઈ શકે તેવા ઉદ્દેશ સાથે ગોધરા શહેરને સુંદર બનાવીએ। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ। નિરંકારી મિશન દ્વારા સતત ચોથા વર્ષે આજ રોજ ગોધરા ખાતે રામસાગર તળાવમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું। અહીં આવ્યા પછી ઘણું બધું જાણવા પણ મળ્યું કે આજના દિવસે ભારતભરમાં સ્વચ્છ જલ સ્વચ્છ મન મિશન અમૃત અંતર્ગત 1500 જગ્યાએ આજે આવી રીતે સફાઈનું કાર્યક્રમ ચાલે છે। ગોધરા ખાતે અંદાજિત 200 સ્વયંસેવકો દ્વારા અને નગરપાલિકાના સહયોગથી આ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને અહીં આવીને એવું જાણ્યું મેં કે આનો હેતુ શું છે। આનો હેતુ મેન એવો છે કે માણસનું મન જો સ્વચ્છ રાખવું હોય તો એ દરેક સત્સંગ ભવનમાં જઈ શકે છે અને ત્યાં એમનું મન સ્વચ્છ રહે, પરંતુ જલ એટલે પાણી એ જીવનમાં જેટલું જરૂરી છે એ સ્વચ્છ હોય એના અંતર્ગત આજે ગોધરામાં 200 કાર્યકર્તાઓ દ્વારા આ જે કામ કરવામાં આવ્યું છે જે ખરેખર સરાહનીય છે। અને હવે ગોધરાના નાગરિકોને મારી એક વિનંતી છે કે જે આ લોકો મહેનત કરી રહ્યા છે, આ 200 લોકો એવા છે કે જે ઘરમાં બિલકુલ આરામથી રહી શકે છે પણ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી અને આપણને આજે પ્રેરણા આપી છે। હવેથી આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે રામસાગર તળાવમાં કચરો નહીં નાખીએ,
તો આ લોકો જે સફાઈ કરે છે એમનું મિશન પૂરું થશે. આપનો શું? જીતુ સાવલાણી, ચેરમેન, જાહેર બાંધકામ વિભાગ, ગોધરા.